ભારત સરકાર દ્વારા 2025ના બજેટમાં રમકડા માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે ઈડર શહેરમાં લાકડાના રમકડા બનાવનાર કારીગરો સહિત વેપારીઓમાં ખુશી વ્યાપી ગઈ છે। જો કે રાજ્ય સરકાર દ્વારા લાકડાના રમકડા જે મુખ્ય લાકડામાંથી બનાવવામાં આવે છે તેવા ખેર નામના લાકડાને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે। ત્યારે રમકડા બનાવતા કારીગરો રાજ્ય સરકાર પાસે સહયોગની આશા રાખી રહ્યા છે, જેથી આગામી સમયમાં વિશ્વ ફલક પર ઈડરનું નામ ફરી ગુંજતું થાય। બેરોજગારીના કારણે જે લાકડાની સમસ્યા છે એ ગવર્મેન્ટ અમારા સામે જુએ ને અમને કોઈક મદદ કરે તો સરકારનો ખૂબ ખૂબ આભાર। અમારા બજેટના અંદર જે રમકડાની વાત કરી સરકારશ્રીએ, તો એના અંદર એક જ પ્રાર્થના છે, આપો તો સારું, સરકાર અમને કંઈક સહાયતા મળી રહે તો બધા કારીગરો ખુશ થયા છે, કારીગરોનો આનંદ છે અને કારીગરો સારી રીતે કામ કરવા તૈયાર છે અને વસ્તુઓ બહુ સારી મળે છે અને અહીંયાની બનાવટ છે અને અત્યારે એની રમકડા બજારની હાલત બહુ દયનીય છે। જો અગર સરકાર એને પ્રોત્સાહિત કરે તો લોકોને રોજગાર મળી શકે અને દરેક ગ્રાહકને પણ સંતોષ મળે અને બહુ આર્ટિકલ અહીંયા જે હાથ બનાવટના આર્ટિકલ છે એ પણ વ્યવસ્થિત એ લોકોને સારી વસ્તુ મળી શકે।